જિલ્લાના પાલિતાણી અને તળાજા હાઈવે રોડ ઉપર અકસ્માત સર્જાતા બેના મોત થયા છે। આરએમસી ટ્રકની પાછળ ટુ વ્હીલર બાઇક ઘૂસી જતા કમલેશ વાઘેલા અને દીપક વાઘેલા નામના યુવાનોના મોત થયા છે, જ્યારે અન્ય બેને ઈજાગ્રસ્ત ને ગંભીર હાલ તે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં 108 દ્વારા ખસેડવામાં આવેલ હતા, જેમાં ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ દીપક શ્યામજી વાઘેલાનું મૃત્યુ થયું હતું। કમલેશ વાઘેલા તેમના પિતરાઈ ભાઈ સાથે બાઇક ઉપર જઈ રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી। મૃતક યુવાન પાલિતાણાના થોરાડી ગામનો રહેવાસી છે। બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાને લઈને પાલિતાણા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે એક અકસ્માતની ઘટના સામે આવી છે। અકસ્માતની સાથે એક ઘટના ભાવનગર સિવિલ હોસ્પિટલ દ્વારા તેને ખસેડવામાં આવ્યો હતો અને પાછળથી ટુ વ્હીલર બાઇક ઘૂસી જતા કમલેશ વાઘેલા, દીપક વાઘેલા નામના બે વ્યક્તિઓને હોસ્પિટલમાં ભાવનગર ખસેડવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે જ્યારે એક ટ્રકની પાછળ બંને જણા ઘૂસી જતા તેનું ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને ટ્રકની પાછળ બંને રાતના સમયમાં બનાવ બન્યો છે અને આપ જોઈ શકો છો કે કેટલી મોટી ટ્રક છે, ડમ્પરિયું છે। આ ડમ્પરની પાછળ બાઇક ચાલક પોતે બાઇક ચલાવીને લઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન તેની અંદર ઘૂસી જતા ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો છે અને આ હાઈવેનો બનાવ છે। હાઈવે ઉપર આ રીતના બનાવો ખૂબ જ બનતા હોય છે અને રાતના સમયમાં આ બનાવો બનતા હોય છે, તો દરેક લોકોને વિનંતી કરવામાં આવતી હોય છે કે હાઈવે ઉપર આ પ્રકારના વાહનો ચલાવવામાં ખૂબ જ સાર સંભાળ રાખવી જરૂરી છે, જેથી કરીને કોઈ પણ આવા અનિચ્છનીય બનાવ ન બને, અકસ્માતની ઘટના ન સર્જાય, તેના માટે પણ ઘણી બધી સાવચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવતા હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક હાઈવે ઉપર આવી ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે ખૂબ જ મોટી ઘટના થઈ જતી હોય છે અને જેના કારણે આ ઘટનામાં મૃત્યુ પણ થઈ જાય છે। આપને જણાવી દઈએ કે હાલ અત્યારે એક વ્યક્તિનું મોત નીપજી ગયું છે। ભાવનગર તેને હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યો હતો અને સમય સૂચકતાની સાથે જ તમામ લોકો ત્યાં હાજર હતા, જ્યારે આરએમસીની ટ્રકની પાછળ ટુ વ્હીલર ઘૂસી જતા તેને અકસ્માત સર્જાયો હતો।